શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપણે આજે આ વિડીયોમાં સાંભળશું અષાઢ સુદ એકાદશીથી પૂર્ણિમા સુધી લેવાતું વ્રત એટલે કે ગૌરી વ્રત, મોળાકાત વ્રત, જે તારીખ 17 જુલાઈથી 2024 ને બુધવાર અષાઢ સુદ એકાદશી એટલે દેવશયની એકાદશીથી શરૂ થતું તારીખ 21 જુલાઈ 2024 રવિવારે અષાઢ સુદ પૂર્ણિમા સુધી ચાલતું આપણે ગૌરી વ્રતની કે મોળાકાત વ્રતની વ્રત કથા સાંભળીશું, પૂજન વિધિ તથા મહિમા પણ જાણીશું। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, આપના પરિવાર મિત્રોમાં શેર કરજો। જો આપ આ ચેનલમાં નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનારા દરેક ધાર્મિક વિડીયોની માહિતી આપ સુધી તુરંત જ પહોંચી શકે। ધન્યવાદ મિત્રો। હુકમ કરોતિ વાચાલમ પંગુલંઘયતે ગિરિમ યત્કૃપાતમહં વંદે પરમાનંદ માધવમ। બોલો શ્રી હરિ લક્ષ્મીપતિ નારાયણની જય, શંકર પાર્વતીની જય, ગૌરી માતાની જય। મિત્રો, ગૌરી વ્રત એટલે ભગવાન શિવ અને શક્તિની આરાધના કરીને નાની નાની બાળાઓ મન વાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે, મનોકામના પૂર્ણ કરી શકે છે, મનગમતો વર પ્રાપ્ત કરી શકે છે। આ માટે આપણે ભારત દેશમાં ઘણા વ્રત, જપ, ઉપવાસો કહેવામાં આવ્યા છે, જેમાં ખાસ કરીને બહેનો, બાળાઓ વ્રત વધુને વધુ કરે છે, ભક્તિભાવથી પ્રભુની સેવા કરે છે કે જેથી તેમને સાચો જીવનસાથી પ્રાપ્ત થાય, જીવનમાં સુખ, શાંતિ, આરોગ્ય, સૌભાગ્યની પ્રાપ્તિ થાય, સંસાર સુખી થાય એ અર્થે જ નાની બાળાઓ હોય છે ત્યારથી જ આ વ્રત, ઉપવાસ, જાપનું સિંચન તેમના માતા પિતા કરે છે। અને નાની નાની બાળાઓ ગૌરી વ્રત કે મોળાકાત વ્રત કરે છે, જેમાં મોળું ખાવાનું હોય છે, તેથી આ વ્રતને મોળાકાત વ્રત કહેવાય છે। ગૌરી વ્રત એટલે શિવ અને શિવાની આરાધના થાય છે, ગૌરી માતાની પૂજા થાય છે, જે ઓખાએ માતા ગૌરીની પૂજા કરી હતી અને અનિરુદ્ધ જેવા મહાન પરમ પ્રતાપી વરની પ્રાપ્તિ થઈ હતી। એ જ રીતે નાની બાળાઓ ગૌરી માતાનું પૂજન કરે છે 5 દિવસ સુધી। 5મો દિવસની જે રાત હોય છે ત્યારે આખી રાત જાગરણ કરવાનું હોય છે, અથવા તો 12 વાગ્યા સુધી પણ જાગરણ કરી શકાય છે। આવો આપણે સાંભળીએ ગૌરી વ્રતમાં શું કરવું, શું ન કરવું, કેવી રીતે પૂજન કરવું, માતાનું શું મહિમા છે આ ગૌરી વ્રતનો। આ ગૌરી વ્રત નાની બાળાઓ, કુમારિકાઓ સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવારીને નિવૃત્ત થઈને ભગવાન મહાદેવ અને માતા ગૌરી સમક્ષ આ વ્રત પૂજનનો સંકલ્પ કરે, અથવા બ્રાહ્મણ દ્વારા પણ મંદિરોમાં પૂજન થાય છે, એમાં બ્રાહ્મણ દેવતા સંકલ્પ કરાવે છે, ત્યારબાદ પૂજન શરૂ થાય છે। આમ પૂજામાં બાજોટ આસન પાથરીને તેની ઉપર મહાદેવ, શિવ અને માતા ગૌરી પાર્વતીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે। ત્યારબાદ ધૂપ, દીપ, નૈવેદ્ય, આરતીથી પૂજન કરીને આરતી કરવાની હોય છે, ફળ, ફૂલ, અક્ષત આરતી સમર્પિત કરવાની હોય છે। અંતમાં ભગવાન શિવ અને ગૌરીની આરતી કરીને તેની સન્મુખ પોતાની રાખવાની હોય છે, તેની મૂર્તિને પોતાની સામે રાખવાની હોય છે કે પ્રભુ મને યોગ્ય જીવનસાથી પ્રાપ્ત થાય। 5 દિવસ સુધી વહેલી સવારે આ ગૌરી વ્રતનું પૂજન થાય છે। 5 દિવસ હોય તેમાં ફળાહાર થાય છે, મોળું વ્રત થાય છે, એટલે કે મીઠું ખાવાનું હોતું નથી, માટે આ વ્રતને મોળાકાત વ્રત પણ કહેવાય છે, એટલે કે મોળું જમવાનું હોય છે। આ વ્રતમાં 5 દિવસ સુધી નાની બાળાઓ વ્રત ઉપવાસ કરીને પ્રભુનું ભજન કીર્તન કરે છે અને શક્તિ સામર્થ્ય અનુસાર ભગવાનનું નામ સ્મરણ કરે છે, દેવી માતાની પૂજા અર્ચના કરાય તેમની મનોકામના પૂર્ણ થાય છે। ભાવ અને પ્રેમથી કરેલા વ્રતનું ફળ અવશ્ય મળે છે। 5 દિવસ પૂર્ણ થાય પછી તેનું ઉજવણું કરાય છે। આ વ્રત 5 વર્ષ, 7 વર્ષ, 11 વર્ષ તેમ તેનું નિયમ લેવાય છે। જે રીતના આપણે વ્રત આરંભ કરવું હોય ત્યારે આ સંકલ્પ કરવાનો હોય છે કે હું 5 વર્ષ સુધી આ વ્રત કરીશ, એ રીતે સંકલ્પ કરીને 5 વર્ષ સુધી ગૌરી વ્રત કરાય છે અને ત્યારબાદ તેનું ઉજવણું કરાય છે।
શિવપુરાણ અનુસાર હિમાલયની પુત્રી દેવી પાર્વતીનું આ ગૌરી વ્રત કર્યું હતું, મોળાકાત વ્રત કર્યું હતું, જેને પ્રતાપે તેમની મનોકામના પૂર્ણ થઈ હતી અને ભગવાન શિવ તેમના પતિ બન્યા. અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થઈ, સારી સંતતિ પ્રાપ્તિ થઈ. માટે આ વ્રતનું ઘણું જ શુભ મનાય છે. ત્યારથી આ ગૌરી વ્રત કે મોળાકાત વ્રતનો પ્રારંભ થયો કહેવાય છે. આજે પણ ગૌરી વ્રતમાં જ્વારાનું પૂજન થાય છે. જુવારાનું શું મહત્વ છે તે પણ આપણે જાણી લઈએ. અષાઢ મહિનામાં જ્યારે વરસાદ આવે છે, વરસાદની સિઝન છે, હરિયાળીનું પ્રતીક છે આ અષાઢ માસ, જેના પ્રતીક રૂપ આ વ્રત દરમિયાન જુવારાનું પૂજન થાય છે. 7 પ્રકારના ધાન્ય, જેમાં ઘઉં, જવ, તલ, મગ, તુવેર, સોળા અને અક્ષત વાવીને જુવારા ઉગાડવામાં આવે છે. જુવારા એ સ્વયં પાર્વતી દેવીનું પ્રતીક મનાય છે અને એનું પૂજન થાય છે નાગલા ચૂંદડી ચડાવીને. હવે આપણે જાણીએ કે નાગલા શા માટે ચડાવાય છે. રૂની પૂણીને કંકુ વડે રંગીને તેમાં ગાંઠો વાળીને નાગલા બનાવવામાં આવે છે. આ નાગલા એ શિવનું પ્રતીક છે. શિવજી જે મહામૃત્યુંજયના દેવતા છે, માતા પાર્વતી મૃત્યુંજયા છે. આ રીતે જ્વારાને નાગલા અર્પણ કરાય છે. બંનેની પૂજાનું શાસ્ત્રોમાં વિધાન છે. આમ શિવ પાર્વતીનું પૂજન સમાપ્ત થાય છે. આ ગૌરી વ્રત કે મોળાકાત વ્રતના દિવસે કુમારિકાઓ સૂર્યોદય થતાં શૃંગાર કરીને વાવેલા જુવારા, નાગલા, પૂજાપાનને એક થાળીમાં લઈને સમૂહમાં શિવ મંદિરે જાય છે. જુવારાને નાગલા ચડાવીને અક્ષત કંકુ દ્વારા 16 ઉપચાર પૂજા કરાય છે. શિવલિંગને જળ અર્પણ કરાય છે. આ ઉપરાંત આ ગૌરી વ્રતના પ્રતિકારાત્મક રૂપે ખેતર ખેડીને ધાનની વાવણી પણ કરાય છે. પૂજા બાદ કન્યાઓ શિવ પાર્વતી પાસે મનગમતો ભરતાર માગીને અખંડ સૌભાગ્ય સંતુતિ પ્રાપ્ત થાય એવી પ્રાર્થના શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક કરે છે. 5 દિવસના વ્રત દરમિયાન કુંવારિકાઓ મીઠા વગરનું મોડું ભોજન કરે છે અને આ વ્રત સંપન્ન કરે છે. ત્યારબાદ વ્રતના 5મા દિવસે જુવારાનું જળાશયમાં વિસર્જન કરીને કુમારિકાઓ રાત્રિ દરમિયાન જાગરણ કરે છે. શિવ પાર્વતીની ઉપાસના કરે છે. જાગરણ પછી 6ઠા દિવસે પારણા કરીને વ્રતની પૂર્ણાહુતિ કરે છે. આમ સતત 5 વર્ષ સુધી આ વ્રત ક્રમ અનુસાર કર્યા બાદ ઉજવણું કરવામાં આવે છે. આ ઉજવણામાં પણ નાની 5 બાળાઓ હોય છે તેને ગોવણી કરીને ત્યારબાદ પ્રસાદ લેવડાવી દેશે, જમાડી દેશે અને યોગ્ય ભેટ આપવામાં આવે છે. આમ સાદી સરળ રીતે ગૌરી વ્રતનું ઉજવણું થાય છે. મિત્રો, તે આપણે સાંભળ્યું ગૌરી વ્રત કે મોળાકાત વ્રતની પૂજા વિધિ, મહિમા, આ વ્રત કેવી રીતે કરવું તે બધું આપણે સાંભળ્યું. મિત્રો, હવે આપણે સાંભળવાના છીએ કે આ ગૌરી વ્રત કે મોળાકાત વ્રતની વ્રત કથા. બોલો શિવ પાર્વતીની જય. અષાઢ સુદ પંચમીના દિવસે જે અંજવાળી પાંચમ કહેવાય ત્યારે આડોશ પાડોશની બધી નાની બાળાઓ છાબડી લઈને એક જગ્યાએ ભેગી થાય છે. તે દિવસે વાંસની ટોપલીમાં છાણિયું ખાતર નાખીને તેમાં ઘઉં, જવ, તુવેર, ડાંગર, તલ અને સોળા એમ 7 ધાન વાપરે છે. ત્યારબાદ ઉપર માટી નાખીને પાણી છાંટે છે. આમ 11 દિવસ સુધી દરરોજ સવારે થોડું થોડું પાણી છાંટે છે. એટલે 11સના દિવસે જુવારા તૈયાર થઈ જાય છે. 11સના દિવસે સવારે વહેલા ઉઠીને આ બધી નાની બાળાઓ નદીએ નાહવા જાય છે. ચાલતા ચાલતા રસ્તામાં ગીત પણ ગાય છે. ગોરમાનો વર કેસરિયો નદીએ નાવા જાય રે ગોરમાં, નદીઓમાં ડહોળો પાણી સરોવર ઝીલવા જાય રે ગોરમાં. આમ ગીત ગાતી ગાતી બાળાઓ આનંદથી રમતી ભમતી નદીએ પહોંચી જાય છે. નદીએ નાઈ ધોઈને ઘરે આવે છે. એક પાટલા પર જુવારા મૂકીને અબીલગલાલ કંકુ ચોખા વડે જુવારાનું પૂજન કરે છે. રૂના નાગલા ચડાવે છે. દીવો પ્રગટાવે છે. અગરબત્તીથી ધૂપ કરે છે.
ત્યારબાદ કુમારિકા હાથ જોડીને ગૌરી માતાને પ્રાર્થના કરે છે. ઘણી બાળાઓ બપોરના જ્યારે પૂજન થઈ જાય પછી એકટાણું કરે છે, મોડું એકટાણું કરે છે મીઠા વગરનું, અને ઘણી બાળાઓ સાંજે એકટાણું કરે છે. એકટાણું જમવા બેસે ત્યારે મીઠા વગરનું મોડું જમે છે. મોડા જમવાને મોડાકાત કહેવાય છે. જમતી વખતે એક ઠેકાણે બેસીને જ જમાય. જમતી વખતે વચ્ચે ઊભું થવું નહીં. એકટાણું જમ્યા બાદ જો દીકરીઓને ભૂખ લાગે તો ફળ ફળાદી જેમ કે ખારેક, ટોપરા આદિ ફરાળી વાનગી લઈ શકાય છે. ફરાળી જે વસ્તુ છે તે લઈ શકાય છે. 5 દિવસમાંથી પહેલો કે છેલ્લો દિવસ નકોરડો ઉપવાસ કરવાનો હોય છે. તે દિવસે મોડું જમવાનું હોય છે, પરંતુ ફળ ફળાદી ખારેક, ટોપરા આદિ ખાઈ શકાય છે. વ્રતના 5મા દિવસ સુધી બાળાઓ સાંજના સમયે બાગ બગીચામાં આનંદથી રમે છે. વ્રતના છેલ્લા દિવસે એટલે કે પૂર્ણિમાના દિવસે જાગરણ કરવા બધી બાળાઓ ભેગી થાય છે, ગરબા રમે છે, સંતા કુકડી જેવી રમતો રમે છે. સવાર થતાં બધી નાની બાળાઓ ગૌરી માને હાથમાં ઉચકીને ગાતી ગાતી નદી કે તળાવમાં વળાવવા જાય છે. હું તો થાળ ભરું સગ મોતી રે, હું તો ગોર માને પૂજવા જઈશ, મારે સોના સરીખો સૂરજ ઉગ્યો. આ રીતે ગીત ગાતી ગાતી બાળાઓ નદીએ પહોંચી જાય છે. પછી નદી કાંઠે જઈને ગોરમાને નીચે મૂકીને તેનું પૂજન કરીને જળમાં પધરાવી દે છે. ઘરે આવીને જમવા બેસે છે. આ વ્રત 5, 7, 11 એમ એકી સંખ્યામાં કરવાનું હોય છે. આ વ્રતના ઉજવણામાં છઠ્ઠા દિવસે ગૌરી વ્રત કરતી 5 બાળાઓને જમવા બોલાવવામાં આવે છે અને તેને કંકુનો ચાંદલો કરીને જમાડવામાં આવે છે. પછી તેમને એક વાટકી, ચાંદલાનું પેકેટ, બંગડી, રૂમાલ, કોઈ ફળ આપવામાં આવે છે. આ રીતે વ્રત પૂર્ણ થાય છે. જો કે અત્યારે નદી તળાવે બાળાઓ નાહવા ન જઈ શકે, પરંતુ ઘરે જ નદી માતાનું સ્મરણ કરીને ઠંડા પાણીએ અથવા ગંગાજળ અથવા ગૌમૂત્રના ટીપા નાખીને તેનાથી સ્નાન કરી લેવું જોઈએ અને માનું આ વ્રત પ્રારંભ કરી દેવું જોઈએ. અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ કરાવનાર આ ગૌરી વ્રત સુખ શાંતિ દેનાર આ વ્રત છે. મા પાર્વતીનું પૂજન કરવાનું ઘણું મોટો મહિમા છે. કથા અનુસાર દક્ષ પુત્રી ઉમાજીના લગ્ન શંકર ભગવાન સાથે થયેલા. કન્યાદાન કરીને દક્ષ તો કૃતાર્થ થયા. શંકર ભગવાન તો કૈલાસ પર્વત પર બિરાજમાન રહે. એ સમય દરમિયાન ભગવાન નારાયણે રામ અવતારને આ ધરાઓ ઉપર વિવિધ લીલાઓ આરંભ કરી. એક વખતની વાત છે, જ્યારે લંકાપતિ રાવણ સીતાજીનું હરણ કરીને લઈ ગયા, ત્યારે સીતાની ખોજમાં રામ અને લક્ષ્મણ અહીં તહીં વિષાદથી, દુઃખથી શોધતા સીતે ઓ સીતે એવી રીતે અવાજ લગાવીને સીતાજીને શોધવામાં નીકળી પડ્યા. આ બધું દ્રશ્ય કૈલાસ નિવાસી ભગવાન મહાદેવ જોઈ રહ્યા હતા. પ્રભુની લીલાને નમન કરતા હતા. ત્યારે દેવી પાર્વતીએ કહ્યું, હે નાથ, આપ આ તુચ્છ મનુષ્યને નમન શા માટે કરો છો? ત્યારે ભગવાન મહાદેવે કહ્યું કે હે દેવી, આ તો મારા ઈષ્ટદેવ છે. તમે એમને તુચ્છ કહીને અપમાન કરી રહ્યા છો. પરંતુ દેવી સતીએ જે દક્ષ કન્યા હતી, દક્ષ એટલે બુદ્ધ, બુદ્ધની કન્યા બુદ્ધિથી જ વિચારે, માટે દેવીને વિશ્વાસ ન આવ્યો કે આ મનુષ્ય તો અહીં તહીં આમ તેમ ફરીને પોતાની નારીને શોધી રહ્યો છે. ભલા આ ઈશ્વર કેવી રીતે હોઈ શકે? માટે દક્ષ કન્યા સતીએ શ્રી રામની પરીક્ષા લેવાનો વિચાર આવ્યો. ભગવાન મહાદેવને કહ્યું કે હે દેવ, હું તમારા આ ઈષ્ટદેવની પરીક્ષા કરવા ઈચ્છું છું. ત્યારે ભગવાન શિવે ઘણું સમજાવ્યું, પરંતુ દક્ષ કન્યા માન્યા નહીં. પરિણામ એ આવ્યું કે દેવી સતીએ સીતાજીનું રૂપ ધારણ કર્યું અને ભગવાન શ્રી રામ અને લક્ષ્મણજી જ્યાં હતા તેની સામે આવીને ઊભા રહી ગયા. ત્યારે ભગવાન શ્રી રામજીએ સીતાજીના સ્વરૂપમાં સતીને જોયા. શ્રી રામજીએ નમન કરીને કહ્યું, હે દેવી, નંદી પર બિરાજમાન શિવજી ક્યાં છે? આ સાંભળીને જ જાણે સતીના પગ નીચેની જમીન જ ખચી ગઈ.
સતી પોતાના સ્વરૂપમાં આવ્યા અને ભગવાન શ્રી રામની સામે ક્ષમા માંગવા લાગ્યા. જ્યારે દેવી સતી શિવજી પાસે આવે છે ત્યારે શિવજીએ પૂછ્યું, દેવી શું થયું? ત્યારે સતીએ સંકોચવશ શિવજીને એ સાચી વાત કહી કે પોતે સીતાજીનું સ્વરૂપ ધારણ કર્યું હતું, પરંતુ અંતર્યામી શિવજી સર્વ કંઈ જાણી ગયા. નારીનો ધર્મ છે કે એકલા ન ફરવું જોઈએ અને પતિથી કોઈ પણ વાત છુપાવવી ન જોઈએ. વહેમનું ઓસડ કોઈ નથી. જીવનના સંબંધો સુખમય બનાવવા હોય તો પતિ પત્ની પરસ્પર ક્યારેય દંભ ન કરવો, એકબીજાને ચેતરવાની કોશિશ ન કરવી. પરિણામ એ આવ્યું કે શિવજીએ સતીનો સ્વીકાર કર્યો નહીં. સીતા માતા તો સાક્ષાત જગદંબા છે. સતીએ તેમનું રૂપ ધારણ કર્યું, મોટી ભૂલ કરી. હવે સતીનો સ્પર્શ કેવી રીતે થાય? ભગવાન મહાદેવથી. કારણ કે સીતાજી સ્વયં રામજીના પત્ની છે અને દેવી સીતા પણ તેમના માટે પૂજનીય હતા. જ્યારે સતીએ સીતાનું સ્વરૂપ ધારણ કર્યું હતું ત્યારે મહાદેવ તેમને પત્ની રૂપે કેવી રીતે સ્વીકારી શકે? શિવજીનું દાંપત્ય જીવન તૂટ્યું. સતીને ઘણો પશ્ચાતાપ થયો, પરંતુ શિવજી પણ શું કરે? ધર્મ સંકટમાં મુકાઈ ગયા. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. સતીનો હવે સ્વીકાર કેમ થાય? ભગવતીએ સીતાનું રૂપ ધારણ કર્યું, રામ સમક્ષ જવાની દ્રષ્ટતા પણ કરી. તેથી શિવજીએ સતીનો માનસિક ત્યાગ કર્યો. હવે સતીનો આ દેહ વિદ્યમાન છે ત્યાં સુધી તેમને મારાથી મારી પત્ની તરીકે સ્વીકારાય નહીં. આવો મનોમન દ્રઢ સંકલ્પ મહાદેવે કરી લીધો. સતીને બેસવા અર્ધ આસન અલગ કાઢીને આપ્યું. સતીને ખ્યાલ આવી ગયો કે શિવજીએ મારું સળ કપટ જાણી ગયા છે. સતીને ઘણો પશ્ચાતાપ થયો. શિવજી તો સમાધિમાં બેસી ગયા. વાસ્તવિક દ્રષ્ટિએ શિવ અને શિવાનો વિયોગ છે જ નહીં, બંને સંલગ્ન છે. આમ જોઈએ તો ત્રણ દેવી એક જ છે, માતા મહાકાળી, માતા સરસ્વતી અને માતા લક્ષ્મી. પરંતુ આ તો ભગવાનની લીલા છે અને શિવો ભૂત્વા શિવમ ભજે. શિવ થઈને શિવની ઉપાસના કરવી જોઈએ. કઠિન સાધના કે વ્રત સિવાય શિવત્વ ઝાપડતું નથી. એક વખત પ્રજાપતિ દક્ષે એક મહાયજ્ઞનું આયોજન કર્યું. અહંકાર અને વૈભવનું પણ પ્રદર્શન કર્યું. ત્યારે પોતાની જ કન્યા સતીને આમંત્રણ ન આપ્યું, ન મહાદેવને આમંત્રણ આપ્યું, ન યજ્ઞનો ભાગ આપ્યો. ત્યારે નારદ મુનિ સતીને આવીને કહે છે કે હે દેવી, તમારા પિતા મહાયજ્ઞ કરી રહ્યા છે. ભલા પિતાને ત્યાં આમંત્રણથી શું આવશ્યકતા હોય છે? સતી પણ સ્ત્રી હઠને લઈને વિના આમંત્રણે જવા માટે તૈયાર થયા. શિવજીએ કહ્યું કે આમંત્રણ વગર કોઈના ઘરે જવું એ હિતાવહ નથી, પરંતુ સ્ત્રી હઠથી ભલા કોણ જીતી શકે? સતીએ મહાદેવને કહ્યું કે દેવ, જો હું પિતાને ત્યાં મહાયજ્ઞમાં જઈશ નહીં તો પિયરવાટ ટળી જશે, માટે મને અનુમતિ આપો. ત્યારે મહાદેવે કહ્યું કે હે દેવી, મને અહીં અનિષ્ટની આગાહી દેખાય છે. યજ્ઞ કરવા પાછળનું કારણ હું જાણું છું. તમારું જવું હિતાવહ નથી. શિવજી સમજાવતા રહ્યા. દંડકારણ્ય ભૂલ પછીથી આ બીજી ભૂલ પિયર જવાની સતી કરી રહ્યા હતા. ઉપરવટ થઈને સતી ઉમળકા ભેર પિયરમાં આવ્યા, પરંતુ આ ઉમળકો પિયરમાં પહોંચતા જ રહ્યો નહીં. પતિવ્રત ધર્મનું અપમાન થયું હતું. શિવજીનું સ્થાન યજ્ઞશાળામાં ન હતું. સતીને સમજાઈ ગયું કે પરિણીત સ્ત્રીનું સ્વર્ગ એના પતિનું ઘર જ છે. શિવ એટલે કલ્યાણ. આજે અહંકાર કલ્યાણ સામે ટકરાયું. સતીએ શિવજીને યાદ કર્યા. શરણારવિંદમાંથી અગ્નિ પ્રજ્વલિત કરી. પરિણામ એ આવ્યું કે સતીએ પોતાની જાતને યજ્ઞકુંડમાં સમર્પિત કરી દીધો. સતીએ યજ્ઞકુંડમાં પોતાનો દેહની આહુતિ તરીકે આપી દીધો. ત્યારે કાળ ભૈરવે તાંડવ મચાવ્યું. શિવજી ત્યાં પ્રગટ થયા. ભડથું થયેલા સતીના દેહને ઉપર ચઢાવ્યું. તાંડવ નૃત્ય કરવા લાગ્યા. ભગવાન મહાદેવે ભગવાન નારાયણ સુદર્શન ચક્ર દ્વારા સતીના 51 ટુકડા કર્યા. જે 51 શક્તિપીઠની આજે પણ આપણે
પૂજા આરાધના કરીએ છીએ. આરાસુરી અંબિકા શક્તિપીઠની સ્થાપના થઈ. ત્યારબાદ સમય રહેતા હિમાલય અને મેનાના કઠોર તપથી પ્રસન્ન થઈને પ્રભુએ તેમને એક પુત્રી પ્રાપ્ત થવાનું વરદાન આપ્યું. પાર્વતીજીનો પ્રાદુર્ભાવ થયો. પાર્વતીએ બીજો જન્મ હિમાલય હિમવાનને ત્યાં લીધો. પાર્વતી નામ ધારણ કર્યું. પાર્વતીજીએ કઠોર તપ કરીને વ્રત કર્યું અને શંકર ભગવાનને પતિ તરીકે પ્રાપ્ત કરવાની ઝંખના કરી. આમ કુમારિકા રૂપમાં પાર્વતી દેવી મોળાકાતનું આ 5 દિવસનું વ્રત કર્યું, જેને ગૌરી વ્રત કહેવાય છે. આ વ્રત કરીને દેવીએ પતિના રૂપમાં મહાદેવને પ્રાપ્ત કર્યા માટે આ વ્રત ચાલ્યું આવ્યું છે. આજે પણ નાની બાળાઓ જે ગૌરી વ્રત કહેવાય છે તે આ વ્રત અવશ્ય કરે છે. મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. મા ગૌરીને પ્રાર્થના કરી સર્વ કાય કલ્યાણની ઈચ્છાથી આ વ્રત થાય છે. પાર્વતીજીનું આ વ્રત પરિપૂર્ણ કરવા માટે બ્રાહ્મણ દંપતીને શક્તિ અનુસાર દાન દક્ષિણા આપીને પ્રસન્ન કરાય છે. ભક્તિપૂર્વક દેવીની પૂજા કરાય છે. ભોળાનાથની પૂજા કરીને આ ગૌરી વ્રત મહિમા બનતું આ ગૌરી વ્રત સમાપન થાય છે. આ કથા કહેનાર, સાંભળનાર તથા આ વ્રત કરનાર સૌ પર હે મા પાર્વતી, ભગવાન મહાદેવ પ્રસન્ન રહેજો. બોલો શ્રી શિવ પાર્વતીની જય, ગૌરી માતાની જય. મિત્રો, તો આપણે સાંભળ્યું ગૌરી વ્રત કે મોળાકાત વ્રતની પૂજા વિધિ વિશે, મહત્વ વિશે, શું કરવું શું ન કરવું તે બધું આપણે આ વિડીયોમાં સાંભળ્યું. મિત્રો, આ વિડીયો આપણને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. દરેક મિત્રોને જય શ્રી કૃષ્ણ.